વડોદરાના કોટાલી ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે હનુમાનજી મંદિર ખાતે પૂજા અર્ચના, હવન અને મહાઆરતીનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં ગામના આગેવાનો, ભાજપ કાર્યકર્તાઓ, યુવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી। ઉપસ્થિત સૌએ દેશની સુખાકારી, સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રાર્થના પણ કરી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ટેકનોલોજી, આત્મનિર્ભર ભારત, સ્વચ્છતા અને જનકલ્યાણના ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે। ભારત આજે વૈશ્વિક સ્તરે મજબૂત અને આત્મવિશ્વાસી રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત, પૂર્વ તાલુકા મહામંત્રી સરદારસિંહ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય જગદીશભાઈ રબારી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને ભારત માતા કી જય તથા વંદે માતરમના નાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। અમારા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા અને સૌથી લાંબો સમય વડાપ્રધાન રહેવાનો એક રેકોર્ડ કર્યો। એને અનુસંધાનમાં આજે 10 જૂન અમારે દેણા તાલુકા પંચાયતની સીટના કોટાલી ગામે મહાઆરતીનું આયોજન કર્યું હતું। એમાં અમારા જિલ્લાના ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ રોહિત, અમારા પૂર્વ મહામંત્રી સરદારસિંહ અને અમારા સાથી ભાજપના કાર્યકર અને અમારા ખાસ મિત્ર એવા મતીશભાઈ રાજપૂત આમલિયારા અને ગ્રામજનો, બહેનો, વડીલો અને નાના ભૂલકાઓ તમામ લોકોએ મહાઆરતીનું આયોજન કર્યું હતું। એમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને આજે હનુમાન દાદાના મંદિરે આરતીનું આયોજન કર્યું। એમાં ખૂબ જે આજે આપણા દેશના વડાપ્રધાન છે એ હવે ને હવે જ હજુ દેશની સેવા કરતા રહે એવી અમે હનુમાન દાદા સાથે પ્રાર્થના કરી છે। આપનું શુભ નામ? જગદીશ રબારી, ગામ કોટાલી।